નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 7 આબોહવાકીય ફેરફાર એ વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આબોહવા એટલે શું. તો પહેલાં તો આપણે વાતાવરણ વિશેની વાત કરીએ કે પૃથ્વીની જે ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. જે પર્યાવરણના 4 મુખ્ય ઘટકો છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. જેવી રીતે કે આપણે વાહનોના ધુમાડા કાઢી અને હવાને પ્રદૂષિત કરીએ છીએ, કારખાનાના ગંદા પાણીથી જલ પ્રદૂષિત કરીએ છીએ. તો આ જે વાતાવરણ છે એ જ એક આબોહવાનો ભાગ છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે એ આપણે બધા જાણીએ છીએ. તો આબોહવા કેને કહેવામાં આવે, તો એની જે વ્યાખ્યા છે એટલે કે ડેફિનેશન છે એ હું તમને જણાવું કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વૈશ્વિક તાપમાન એટલે શું? એટલે સૂર્યની ગરમી, જે આપણે 3 ઋતુઓ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્યારેક ઉનાળામાં સખત ગરમી પડે છે, તો શિયાળામાં સખત ઠંડી પડે અને ચોમાસામાં વધુ વરસાદ પડે, તો ક્યારેક સાવ વરસાદ ન પડે એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. તો આ બધું જે ફેરફાર થાય છે ને એને આબોહવા કહેવામાં આવે છે. આપણે નીચે તમને જુઓ, પાઠ્યપુસ્તકમાં એક સારણી આપવામાં એટલે કે કોઠો આપવામાં આવેલો છે, જેમાં વરસાદ, ગરમી, ઠંડી આ જે વિષમ પરિસ્થિતિ અનુભવતા પ્રદેશ છે ને આવું ત્યાં કેમ થાય છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. એમાં પહેલો દેશ છે રશિયા. એની ગરમી 15 સેલ્સિયસ છે, ઠંડી 20 સેલ્સિયસ અને વરસાદ છે 100 સેમી જેટલો થાય છે. ઈરાનમાં 30, ઠંડી 10 અને વરસાદ 50, એટલે કે ગરમી અને વરસાદ ઓછો છે. બ્રાઝિલમાં 38 સેલ્સિયસ ગરમી છે, 25 સેલ્સિયસ ઠંડી છે અને 250 જેટલો વરસાદ પડે છે, સેન્ટીમીટર જેટલો, એટલે વરસાદનું પ્રમાણ વધારે છે. નોર્વેમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ઠંડી સૌથી વધારે પડે છે, -40 સેલ્સિયસ જેટલી ઠંડી પડે છે. ફિલિપાઇન્સમાં તો વરસાદ વધુ પડે છે, 300 સેન્ટીમીટર, અને સાઉદી અરેબિયામાં તમે જોઈ શકો કે 45% સેલ્સિયસ જેટલી ગરમી, એટલે કે જે કચ્છ, સાઉદી અરેબિયા એટલે રણ પ્રદેશમાં આવેલો દેશ છે. જે કચ્છમાં આપણે જાણીએ છીએ 40થી 42 સેલ્સિયસ જેટલી ગરમી હોય છે, એટલે એ ત્યાં ગરમીનું પ્રમાણ વધુ છે. એટલે દુનિયામાં આવેલા દેશોમાં પણ આવા ફેરફારો થતા જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ હવામાન. આપણે હવામાન વિશેના સમાચાર તો આપણે ટીવી અને રેડિયોમાં સાંભળતા જોઈએ છીએ કે કોઈક ભાગમાં આટલો વરસાદ પડશે, વરસાદની આગાહી છે, વાવાઝોડાની આગાહી છે. એ બધાને હવામાન તરીકે ઓળખાવી શકાય કે જેમાં ઠંડી, ગરમી અને તાપમાન વિશેની માહિતી આપવામાં આવે. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની માહિતી, સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવામાનની જે વ્યાખ્યા છે એ હવામાન એટલે શું, એના પ્રથમ લાઈન છે એના ઉપર આપેલી છે, તો એની નીચે તમે અંડરલાઈન કરજો, પેજ નંબર 37 ઉપર. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. અને નકશો જુઓ, એના ઉપર આપેલો છે, જુઓ, એક ગ્રીન કલરનો નકશો છે અને બીજો કાળા કલરનો, એટલે કે તડકા છાયાવાળો એક નકશો આપવામાં આવેલો છે. એમાં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો ક્યારેક આપણે હવામાન સમાચાર જોતા હોઈએ ને, તો એમાં આપણા જે મુખ્ય શહેરો છે એના તાપમાન વિશેની માહિતી આપણને આપવામાં આવે છે. ચાલો હું તમને પૂછું કે અમદાવાદમાં કેટલો તાપમાન હશે, તો દિવસના 38 અને રાતના 16 સેલ્સિયસ જેટલો તાપમાન છે એ આપણે નકશા ઉપરથી જોઈ શકીએ છીએ. એના સિવાય હું તમને બીજા નકશાની વાત કરું તો અહીંયા ક્યાં વરસાદ ક્યાં પડવાની સંભાવના વધુ છે, તો ભારતનો જે પૂર્વ ઇલાકો છે, એટલે કે જ્યાં મેઘાલય, મિઝોરમ, એના ઉપર તમને જુઓ વ્હાઇટ દેખાઈ રહ્યું છે, એ વાદળાની સ્થિતિ છે. એટલે કે એના ઉપરથી આપણે એમ જાણી શકીએ કે ભારતના કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, ક્યાં વિસ્તારમાં વધુ વરસાદ પડવાનો છે, એના વિશેની માહિતી આપણે સચોટ રીતે જાણી શકીએ છીએ. બરાબર. હવે પેજ નંબર 38 ઉપર જુઓ, એમાં તમને અમુક ચિત્રો જોવા મળી રહ્યા છે. એમાં એક બરફાચ્છાદિત ચિત્ર છે અને એક રણ પ્રદેશનું ચિત્ર છે. દેખાયું?
હવે કોઈપણ પ્રદેશ 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એને આબોહવા કહેવામાં આવે છે. આપણે આ ઉપર પણ જોઈ હતી આબોહવાની વ્યાખ્યા. પણ કેટલા વર્ષની સ્થિતિને આબોહવા કહેવામાં આવે? તો કોઈપણ પ્રદેશની 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. તો આની નીચે પણ તમે અંડરલાઇન કરજો. બરાબર. આબોહવા એટલે ક્લાઇમેટ એટલે શું? તો આ જે આપણે અલગ ચિત્રો જોઈ રહ્યા છીએ એ શેના કારણે થઈ રહ્યા છે? દાખલા તરીકે કચ્છમાં તો આપણે રણ જોવા મળે, અને આપણે જેમ ઉપર જઈએ હિમાલયમાં આપણે શું જોવા મળે છે? બરફ. એટલે કે ક્યાંક રણ છે, ક્યાંક પાણી છે, ક્યાંક બરફ છે. તો એ બધું કેના કારણે સંભવ બન્યું છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના કારણે. શેની અસરોના કારણે? ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના. આ દ્રશ્યો છે. હવે આપણે એમ જાણીએ કે ગ્રીન હાઉસ છે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકી જાય છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ફરીથી હું આ વસ્તુ તમને સમજાવું તો દાખલા તરીકે તમે ક્યાંક જોતા હશો કે ક્યાંક વધારે ઠંડી અને વધારે ગરમી પડે ને ત્યારે તાપમાનનું જે લેવલ છે એ જાળવી રાખવા માટે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે અહીંયા કચ્છમાં પણ તમે ઘણા બધા ગ્રીન કલરના ટેન્ટ લગાવેલા જોયા હશે કે જેની નીચે નાના નાના છોડવાઓ હોય છે, એનું છે ને વાવેતર કરવામાં આવે છે. તે જેના કારણે એના ઉપર અસહ્ય ગરમીથી એ છોડો સુકાઈ જાય તો એને સમાંતર ગરમી મળી રહે એટલા માટે. બરાબર. તો આ વ્યવસ્થા છે ને એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે, જે તમને પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો. જુઓ, આપણે ઘરમાં બહાર હોઈએ તો વધારે ગરમી પડે, પણ ઘરની અંદર હોઈએ તો આપણને એટલી બધી ગરમીનો અનુભવ થતો નથી. તો પછી આપણે શું કરીએ છીએ કે કાં તો આપણા ઘરમાં છત લગાવીએ છીએ, નળિયા રાખીએ છીએ, અથવા ક્યાંક છાયાવાળો પ્રદેશ છે ત્યાં જતા રહીએ છીએ. આપણે ક્યાંક બહાર ફરવા જઈએ તો પણ વધારે અસહ્ય તડકો લાગે તો આપણે કોઈ વૃક્ષની નીચે જતા રહીએ જેથી આપણને તડકો ઓછો લાગે. તો આ બધી વ્યવસ્થા છે ને એ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે. એના સિવાય હું તમને સામાન્ય ભાષામાં સમજાવું તો તમે ક્યારેક એટલે પૃથ્વી પરના જે કિરણો છે ને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટનો ભોગ બન્યા છે, એના કારણે આપણું જે પર્યાવરણ છે ને એ બદલાઈ ગયું છે. એટલે કે આપણી જે સ્થિતિ છે એ બદલાઈ છે બધી ઋતુઓની. ક્યાંક વધારે વરસાદ પડે છે, ક્યાંક સાવ ઓછો વરસાદ પડે છે. તો આ બધાને બદલાતી આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ પણ કહેવામાં આવે છે. તો એના વિશેની માહિતી મેળવીએ. તો આ બદલાતી આબોહવાના કારણે ક્યાંક વધારે વરસાદ પડે છે, ક્યાંક નહીવત એટલે કે સાવ દુષ્કાળ પડતો હોય છે. અત્યારે તમે જુઓ કચ્છની પરિસ્થિતિ બદલાઈ છે, વધારેમાં વધારે વરસાદ પડ્યો છે. જેટલો ભારતના બીજા કોઈ રાજ્યમાં કે બીજા કોઈ જિલ્લામાં નથી પડ્યો એટલો બધો વરસાદ આપણે કચ્છમાં અનુભવ્યો છે. ને આમ તો કચ્છને આપણે કેવો પ્રદેશ તરીકે ગણાવીએ છીએ? રણ પ્રદેશ તરીકે. તે છતાં આટલો બધો વરસાદ છે એ બદલાતી આબોહવાના કારણે જ પડે છે. તો ક્યાંક આપણે ભારતની આ પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક સાવ ઓછો વરસાદ પડે એટલે દુષ્કાળ પડે છે, જ્યાં વૃક્ષો સુકાઈ જાય છે, ક્યાં વધારે વરસાદ પડે છે, જ્યાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે માણસોના, ક્યાંક જંગલો છે. બરાબર. એટલે જંગલ પ્રદેશ પણ છે, ક્યાંક હિમાચ્છાદિત પર્વતો છે એટલે કે જ્યાં બરફ પડતી રહે છે, અને હિમશિલાઓ માંથી નદીઓ વહેતી હોય છે, જે ઉત્તર ભારતમાં મુખ્યત્વે આપણને જોવા મળે છે. તો આ બધા બદલાતી આબોહવાના ચિત્રો છે. હવે બીજો એક મહત્ત્વનો પરિબળ છે ગ્લોબલ વોર્મિંગ, જેને આપણે કહીએ છીએ વૈશ્વિક તાપવૃદ્ધિ. એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ખાસ નીચે અંડરલાઇન કરજો કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય એવી સ્થિતિ. એટલે કે જે સૂર્યની ગરમી છે એ આપણે વાતાવરણમાં આવી જાય છે, એટલે કે વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વીની એટલે કે મૃદાવરણ સાથે ટકરાય એટલે જમીન સાથે ટકરાય અને એને પાછી જવા દેવામાં આવતી નથી. કેના કારણે નથી જઈ શકતી એના વિશેની ચર્ચા આપણે આગળ કરીએ. એના કારણે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ ઊભી થઈ છે. હવે તમે આમાં એક ચિત્ર જુઓ જે આપણે સૂર્યની ગરમી આપણા તરફ આવી રહી છે
એ ગરમી પૃથ્વીના જમીનને અડકી અને પાછો પરાવર્તન પામી ઉપર જાય છે, પણ એ પાછી ઉપર જઈ શકતી નથી, એટલે એ એરો પાછી જે ગરમી છે એ પાછી પૃથ્વી તરફ ધકેલાય છે. એના કારણે ગરમીનું પ્રમાણ એકદમ વધી ગયું છે. તો એના માટે આપણે સરળ રીતે શીખીએ તો તમારો કોઈ ધાબળો હોય જે તમે શિયાળામાં ઓઢતા હો, એને ઉનાળામાં તમે 10 મિનિટ ઉઠીને સૂઈ જાઓ, પછી એ ધાબળાની અંદર તમારી સ્થિતિ કેવી થઈ જાય છે, એવી સ્થિતિનું નિર્માણ એટલે કે આ ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈક છે જે પૃથ્વી ઉપર અત્યારે નિર્માણ પામી રહ્યું છે, જેના કારણે વધારેમાં વધારે ગરમી દિવસે દિવસે વધતી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એના કારણો શું છે? કેમ આ સૂર્યના કિરણો પૃથ્વી ઉપરથી પાછા નથી જઈ શકતા? તો એના માટે તમને ચિત્ર જુઓ, એના ઉપરથી ખ્યાલ આવી જશે કે જે તમે જુઓ તો આપણે જે પ્રદૂષણ કરતા હોઈએ છીએ, હવાનું પ્રદૂષણ એમાં મુખ્ય બાબત ભાગ ભજવે છે. જે મોટા મોટા કારખાનાઓના ધુમાડાઓ છે, જે મિથેન ઇથેન નામના ઝેરી વાયુઓ વાતાવરણમાં ભરી જાય છે. બીજું, આપણા પેટ્રોલ ડીઝલવાળી જે આપણે ગાડીઓ ફેરવતા હોઈએ છીએ એના જે ધુમાડા છે એ પણ વાતાવરણમાં ભળી જાય છે. પછી CFS એટલે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એનો વાતાવરણમાં પ્રમાણ વધી ગયું છે. એના કારણે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એ આપણી સમક્ષ આજે ઊભી છે. તો એના વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. પણ ગ્લોબલ વોર્મિંગ શું એ તમે સમજ્યા? ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્લોબલ વોર્મિંગ કરીએ છીએ, પણ એની અસર પૃથ્વી ઉપર શું થઈ છે? આપણને કેમ ખબર પડી કે આ પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે? તો એના માટે તમે રોજના સમાચાર પત્રો હોય ને એમાં તમે જોજો, એમાં તમે નોંધ કરજો કે કંઈક અલગ પ્રકારના સમાચાર આવતા હશે. આ બધી જે ઘટનાઓ બની રહી છે એ માત્ર ને માત્ર ગ્લોબલ વોર્મિંગના કારણે જ બની રહી છે. દાખલા તરીકે પાછલા કેટલાક સમયના જે વર્તમાનપત્રો એટલે છાપાઓ છે એની હેડલાઇન છે, એની હું ચર્ચા કરું તમને. તો પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનમાં વધારો એટલે કે ગરમી વધી ગઈ છે. દાર્જિલિંગમાં 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 સેલ્સિયસે પહોંચ્યું. દાર્જિલિંગ જે ભારતનું એક ગિરિમથક છે જ્યાં બરફ પડે છે, ત્યાં પહેલાં 14 સેલ્સિયસ તાપમાન હતું, જે અત્યારે એનાથી ડબલ એટલે કે 28 સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. પછી આપણા રણમાં તો નહીં પણ દુનિયાના જે સહારાનું રણ છે ત્યાં એકવાર હિમવર્ષા એટલે કે બરફનો વરસાદ પણ થયો હતો. પછી મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ જે 2005માં થયો હતો, એટલે કે એકદમ 100 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં થયો હતો અને તેના કારણે ઘણી બધી તારાજી સર્જાઈ હતી. પછી ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચો ચડતો પારો એટલે 2006થી ઓસ્ટ્રેલિયામાં પણ ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પછી આપણું સુંદરવન એટલે બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જે સુંદરવન આવ્યું છે ને એ ડૂબી રહ્યું છે. ડૂબે શું કામ છે? કારણ કે જે હિમશિલાઓ છે, ગરમીના કારણે હિમશિલાઓ પીગળી અને એનું પાણી દરિયામાં આવે છે, એના કારણે દરિયાની સપાટી આગળ વધતી જાય છે, જેના કારણે સુંદરવન ડૂબી રહ્યું છે. એ પણ એક આપણને છે ને મહત્ત્વનું ઘટના છે કે જેના કારણે દરિયાની જે પરિસ્થિતિ છે એ પણ બદલાય છે અને આવનારા સમયમાં એમ કહેવાય છે કે દરિયા કિનારાની આસપાસ જેટલા વસેલા શહેરો છે એ પણ દરિયાની અંદર ગરકાવ થઈ જશે. એના પછી જે નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિમીનો ઘટાડો એટલે કે બરફ છે હિમશિલાઓ પીગળતા હવે એ નામશેષ થવા જઈ રહી છે. પછી એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ. એન્ટાર્કટિકા છે એ શીતખંડ છે, ત્યાં માત્ર ને માત્ર ઠંડક જ છે, સૂર્યની ગરમી ત્યાં અનુભવાતી જ નથી, એના કારણે તે અંધારિયો ખંડ પણ કહેવામાં આવે છે. પણ ત્યાં પણ 3250 કિમી જેટલી એટલે સૌથી મોટી વધારે હિમશિલા છે એ પીગળી ગઈ છે અને એનું પાણી છે એ સમુદ્રમાં આવી ગયું છે, જેના કારણે સમુદ્રનો કિનારો આગળ વધી ગયો છે અને નદીઓમાં પાણીના સ્ત્રોતો ઘટ્યા છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે પહેલાં જે નદીઓ હતી એના જેવી નદીઓ રહી નથી અને એ પ્રદૂષિત પણ બની ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે આપણી જે પૃથ્વી છે એ ગરમ શું કામ થાય છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન જેને CFC કહેવાય અને હેલો કાર્બન એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. હવે તમને જે અત્યારની જે પૃથ્વીની પરિસ્થિતિ છે, આપણે કેમ પૃથ્વીનો ગોળો હંમેશા લીલો જ દેખાય, પણ અત્યારની જે પૃથ્વીની પરિસ્થિતિ છે ને 1995થી 2004ના સમય સુધીની એ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. જુઓ એમાં તમે જુઓ કેવો કેસરી કલરનો ગોળો થઈ ગયો છે, એટલે કે પૃથ્વીની પરિસ્થિતિ પણ હવે બદલાઈ ગઈ
છે. પેજ નંબર 40 ઉપર છે પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર. એટલે કે જે પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, એટલે આપણે આમ આંશિક રીતે કહીએ તો દુનિયાના બધા દેશોમાં ગરમીનું પ્રમાણ અત્યારે વધી ગયું છે. અને વાતાવરણીય વિભાગ દ્વારા એમ જાહેર કરવામાં આવ્યું છે કે છેલ્લા 100 વર્ષોમાં, અંડરલાઇન કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસ જેટલો વધારો થયો છે. કેટલા? 0.6 સેલ્સિયસ જેટલો, બરાબર. હવે જે પૃથ્વીનો ગોળો છે, અહીંયા કેટલું વાતાવરણમાં આપણે આ વાયુઓ ભરેલા છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે આપણે શ્વાસો CO2 કહીએ એ 64% જેટલો છે. ક્લોરોફ્લોરોકાર્બન એ 65% જેટલો છે. મિથેન 10% અને હેલોકાર્બન 0.5% છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને આપણે જે બહારે કાઢીએ છીએ ઉચ્છ્વાસમાં, એને કહેવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ. તો વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. એટલે કે જ્યાં સુધી આપણે જોઈએ છીએ ને જીવીએ છીએ ત્યાં સુધી આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ પણ બહાર શું કાઢીએ છીએ? CO2 કાર્બન ડાયોક્સાઇડ એ 4.5 મેટ્રિક ટન જેટલો હોય છે. અને કહેવાય છે કે આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જ્યારે આજે 350 ppm થઈ ગયો છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ જ વધી ગયું છે. એનું એકમાત્ર કારણ છે કે આપણે છે એ વૃક્ષોનું નિકંદન કરતા આવીએ છીએ, એટલે કે જંગલો કાપતા આવીએ છીએ ને એની જગ્યાએ આપણે જે કોન્ક્રીટના જંગલો એટલે કે જે બાંધકામ કરતા હોઈએ છીએ એના કારણે વાતાવરણ છે એની સંતુલતા જળવાતી નથી અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એમાં વધતું જાય છે, જે આપણા માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે. હવે જોઈએ વિદ્યાર્થીઓ, ppm એટલે શું? જે મેં તમને કીધું ને કે 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતું, જે આજે 350 ppm થઈ ગયું છે. ppm એટલે પાર્ટ પર મિલિયન, એટલે 10 લાખનો એક ભાગ જેને કહેવાય. જે 0.28 હોય એટલે 280 ppm એમ કહેવામાં આવે છે. હવે જે આ પેજ ઉપર તમને ચિત્ર દીધેલો છે, પેજ નંબર 41 ઉપર, જે કાંઈક ગ્રાફ જેવો લાગે છે, એ ગ્લોબલ ટેમ્પરેચર છે. ગ્લોબલ એટલે કે છેલ્લા 150 વર્ષ પૃથ્વી પર થયેલ સરેરાશ તાપમાનમાં વધારો. એમાં વિદ્યાર્થી મિત્રો જુઓ કે જ્યાંથી શરૂઆત થઈ છે ત્યાંથી તાપમાનમાં અત્યાર સુધી કેટલો મોટો વધારો થઈ ગયો છે. એટલે કે ગ્રાફ છે 1860 સુધી, 60થી લઈને 2000 સુધીનો છે, પણ એમાં સતત વધારો થતો જાય છે, એ આપણે હમણાં જોઈ શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે આપણે પણ એ અનુભવીએ છીએ કે ગરમી છે એ દિવસે દિવસે વધતી જાય છે અને એનું એકમાત્ર કારણ છે ગ્લોબલ વોર્મિંગ. આના કારણે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો સામાન્ય ભાષામાં આપણે સમજણ પાડીએ તો આપણે કદાચ મમ્મી ચાય બનાવતી હોય તો એમાં જ્યારે ચા હોય એમાં ખાંડ અને ચાનું પ્રમાણ સપ્રમાણ હોય તો એ ચા સારી લાગે, પણ એમાં જો ભૂલથી ખાંડનું પ્રમાણ વધુ થઈ જાય તો ચા કેવી થઈ જાય છે? મીઠી. અને ચાનું પ્રમાણ વધુ થઈ જાય એમાં તો ચા કેવી બની જાય છે? ખારી. એટલે કે એમાં સમતુલા જળવાતી નથી. એવું જ આ વાતાવરણમાં છે કે વાતાવરણમાં બધા વાયુઓનું પ્રમાણ જો સપ્રમાણ હોય તો એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાતી નથી, પણ જો કદાચ આગળ પાછળ થઈ જાય એટલે કે જો વાયુઓનું પ્રમાણ વધી જાય તો એમાં ગરમીનું પ્રમાણ વધવાનું જ છે. તો આવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો જાણે આપણી મમ્મીએ ભૂલથી 2 વાર મીઠું નાખી દીધું હોય શાકમાં ને પછી આપણે રોટલી સાથે ખાવું પડે, એવી સ્થિતિ અત્યારે પૃથ્વી પર રહેવાની થઈ છે આપણી, બરાબર. તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો નીચે એક તમને કોઠો આપેલો છે જે પૃથ્વીને ગરમ કરતા આપણા કેટલાક જવાબદાર પરિબળો છે. આપણે પણ એમાં સરખા અંશે ભાગીદાર જ છીએ. એવું નથી કે આપણે કાંઈ નથી કરતા. આપણે એમ થાય કે જે વૃક્ષો કાપે છે એ જ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, એવું નથી. તમે જુઓ, જે થર્મલ પાવર સ્ટેશન છે એ 9 લાખ ટન ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. મોટર કાર એટલે જે આપણી ગાડી હોય ને જેમાં આપણે ફરતા હોઈએ 4 પૈડાવાળી, એ પણ 17 કરોડ ટન છે એ વર્ષમાં છે ગ્રીન હાઉસના વાયુઓ છે એ પેદા કરે છે. એટલે સૌથી મોટો ખતરો તો આ મોટર કાર જે ગાડીઓ ફરાવીએ છીએ ને આપણે, એ છે. પછી એસી, ઘરમાં આપણને ગરમી લાગે તો આપણે શું કરીએ? એસી ચાલુ કરીએ છીએ. તો એ એસીના જે વાયુઓ છે એ આપણને દેખાતા નથી, પણ એ પણ ગ્રીન હાઉસ ઉત્સર્જનનું પ્રમાણ વધારે છે, 2230 કિલોગ્રામ સુધી, બરાબર. પછી ટીવી જોઈએ છીએ તો એ પણ 190 કિગ્રા સુધી, ટ્યુબલાઇટ બાળીએ તો એ 88 કિગ્રા, કમ્પ્યુટર 130 કિલોગ્રામ, ફ્રીજ છે 920 કિલોગ્રામ. એક
દિવસનું છે એ વાયુ ઉત્સર્જન કરે છે, જે ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરે છે. હવે તમે કહો કે અમે ગ્રીન હાઉસ છે એને આપણે અસર નથી કરતા, એમ આપણે માની શકીએ નહીં. એટલે આપણે આ બધા સાધનોનો છે ને એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જેટલો ઉપયોગ થાય ને એટલો જ કરાય, વધુ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેના કારણે આપણે છે એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડીએ, એની આપણે જવાબદારી લઈએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, જે WMO એટલે કે વિશ્વ હવામાન સંસ્થા છે, તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી 1990ના સમયગાળાના સરેરાશ તાપમાન કરતાં ઘણે વધારે છે. એટલે કે અત્યારનો જે સમય છે એમાં તાપમાનમાં જે વૃદ્ધિ થાય છે એ આપણે ભયજનક સપાટીએ છીએ. કારણ કે 1850થી 2008 સુધી 0.31 હતું, તે 1961થી 1990ના સમયગાળાના સરેરાશ તાપમાન કરતાં ઘણું વધારે છે. એમાં મુખ્ય ભજવતો ભાગ છે તો મિથેન, જેને CH4 કહેવાય. ઈસવીસન 1750માં 315 ppm એટલે કે પાર્ટ પર મિલિયનમાંથી ઈસવીસન 2005માં તે 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે. કયા કયા કારણો છે? તો એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓનું ગ્રહણ કરે છે તેમાં 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુ સેવન કરે છે. તો મિથેન વાયુનું ઉત્સર્જન કોણ કરે છે? તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની પ્રક્રિયા, એટલે કે જે પશુઓ છે એ પોતાનો ઉચ્છ્વાસ લે એમાંથી 14 કરોડ ટન મિથેન વાયુ નીકળે છે. ડાંગરની ખેતીથી પણ 15 કરોડ ટન જેટલો મિથેન વાયુ પેદા થાય છે અને સેન્દ્રિય કચરો સળવાના કારણે પણ 7 કરોડ જેટલો મિથેન વાયુ પેદા થાય છે. બીજો વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. એટલે કે બધા વાયુઓનું પ્રમાણ વધારે થતું જાય છે. એના પછી છે ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC તરીકે ઓળખવામાં આવે. ક્લોરોફ્લોરોકાર્બન શેનામાંથી નીકળે? તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, AC સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે. 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહેવામાં આવે. એરોસેલ સ્પ્રે છે વગેરેના વપરાશથી CFCમાં વધારો થયો છે. હવે ખાસ નોંધવા જેવી એક વસ્તુ છે કે એમાં એક આપણો પૃથ્વીનું એક આવરણ છે, જેના કારણે સૂર્યના પારજાંબલી કિરણો આપણી પૃથ્વી સુધી નથી પહોંચી શકતા. એ કયો વાયુ છે? તો ઓઝોન વાયુ. કયો વાયુ? ઓઝોન વાયુ. અને આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ ઓઝોન વાયુના પડમાં છે ને એ ગાબડા થતા જાય છે. એના કારણે આપણે અહીંયા ગરમીનું પ્રમાણ વધી ગયું છે. તો 23મી જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી કયા દિવસે, ખાસ અંડરલાઇન કરજો, તમને એક વાક્યવાળા પ્રશ્નમાં કે પછી વિકલ્પવાળા પ્રશ્નમાં પૂછાશે જ કે ઓઝોન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે. તેનો જવાબ આવે દર વર્ષે 16મી સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કઈ સપ્ટેમ્બર? 16મી સપ્ટેમ્બર. અને 2007ના વર્ષ પછી 2007નું જે વર્ષ હતું ને વિદ્યાર્થી મિત્રો, એ 1980 પછી સૌથી વધુ ગરમ હતું, એ નોંધવામાં આવ્યું છે. હવે આપણે આ ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે એના વિશેની ચર્ચા કરીએ. પણ ખાસ ધ્યાન રાખજો, ઓઝોન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 16મી સપ્ટેમ્બર. બીજું છે ગ્લોબલ વોર્મિંગની અસરો. તો કઈ કઈ થાય? ગ્લોબલ વોર્મિંગથી શું થયું છે? આપણે ઘણું બધું નુકસાન થયું છે, પણ આપણે એના તરફ ધ્યાન નથી દેતા. તો કયું છે? જુઓ, વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. એટલે કે પહેલાંના સમયમાં જે વનસ્પતિ આપણને પાક આપતી, એવા હવે પાક આપતી નથી. પક્ષીઓની અમુક જાતિ લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી હોય, ગીધ હોય કે કાગડો. પહેલાંના સમયમાં કાગડા અને ચકલીઓને ઘણી જોવા મળતી, પણ અત્યારે એની જાતિઓ છે એ લુપ્ત થતી જાય છે હવે ધીરે ધીરે. એનું કારણ પણ ગ્લોબલ વોર્મિંગ જ છે. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. એટલે કે હિમાલયની જે પર્વત શ્રેણા છે એમાં જે હતી ને હિમશિલાઓ હતી, પર્વતના હિમશિખરો હતા, એ પીગળતા જાય છે. એટલે કે હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન તમને જોવા મળે છે. ફોટોમાં જુઓ તમને પેજ નંબર 42 ઉપર જોવા મળશે. તમે જોશો તો વર્ષ 2001થી કરીને 2006 સુધીમાં છે એ ચિત્રોમાં કેટલો મોટો ફેરફાર આવેલો છે. એટલે કે હિમશિલાઓ છે એ પીગળી રહી છે ગરમીના કારણે.
એના સિવાય છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ થાય છે. પછી ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. આ બધું છે એ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે થઈ રહ્યું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, એટલે કે આપણે જે જમીનની અંદરથી પહેલાં પાણી કાઢતા એના કૂવાના તળ ઉપર હતા, જે દિવસે દિવસે ઘટતા જાય છે, એટલે નીચે ને નીચે ઉતરતા જાય છે. પછી હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ છે. સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર પણ વધી ગયું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બની ગયા છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ જશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ પણ વધી ગઈ છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી ગયા છે અથવા ડૂબી જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ 2021માં એટલે કે 2021માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. શેના કારણે? કારણ કે દરિયા કિનારાનો વિસ્તાર આગળ આવશે એટલા માટે. વૈશ્વિક તાપમાન વધવાના કારણે ફૂલો છે એ ખુશ્બુ ગુમાવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે હવે ફૂલો છે એનામાં પહેલાં જેટલી સુગંધ આવતી એટલી આવતી નથી. એ પણ એક ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. મધપૂડા પણ નામશેષ થઈ રહ્યા છે. મધમાખીઓ પહેલાં મધપૂડા બનાવતી વૃક્ષોમાં, એ પણ અત્યારે નામશેષ થઈ રહ્યા છે. વૃક્ષોના બદલે હવે ઇમારતોમાં વધુ બનાવતી જાય છે. તો આ બધી છે એ ગ્લોબલ વોર્મિંગને કારણે થાય છે. કારણ કે ઓઝોન લેયરનું છે એ પડ તૂટી ગયું છે. તો એના માટે મહદ અંશે ક્યાંક આપણે જ જવાબદાર છીએ. બરાબર. આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે આ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે શું કરી શકીએ. તો આપણે બિનપરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો હોય, જે પેજ નંબર તમને જુઓ 44 ઉપર આપવામાં આવેલા છે, ઉપરવાળા નહીં, ઓઝોન લેયરવાળા ફ્રીજ, એસીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ધુમાડા કાઢતા જે કારખાનાઓ એને બંધ કરી નાખવા જોઈએ. આપણે ખપ પૂરતો જે વીજળીના ઉપકરણો છે એનો ઉપયોગ કરવો જોઈએ. એના સિવાય બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સૌર ઉર્જા, જે સૂર્યની ઉર્જા છે એનો ઉપયોગ કરવો જોઈએ. પવનચક્કી દ્વારા પવન ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. બાયોગેસ દ્વારા જે આપણે CNG જેને કહી શકાય એનો પણ ઉપયોગ કરી શકાય. બાયોગેસ પ્લાન્ટનો કરવો જોઈએ. ભરતી અને ઓટની ઉર્જા દ્વારા આપણે વીજળી પ્રાપ્ત કરવી જોઈએ. તો આના કારણે ગ્લોબલ વોર્મિંગથી આપણે મહદ અંશે આપણે બચી શકીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, એટલે કે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ. તો પ્રથમ તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન, એને વધારો કરનાર સ્ત્રોતોનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. બીજું, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો ન કાપવા જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે એ આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ, પણ એ વૃક્ષોને ઉછેરવાની આપણે જવાબદારી લેતા નથી. એટલે વૃક્ષારોપણ ન કરીએ માત્ર, પણ એ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી એની આપણે સાર સંભાળ પણ રાખવી જોઈએ. મહત્ત્વનું છે બીજું, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. એટલે કે જે પ્લાસ્ટિકની આપણે જબલા જે યુઝ કરતા હોઈએ ને એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. એ પણ ક્યાંક પ્રદૂષણ મહદ અંશે કરતું હોય છે. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જે ખેત પેદાશોમાં આપણે વધારે પડતો જે કૃત્રિમ ખાતર એટલે કે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ એના કારણે ક્યાંક ને ક્યાંક જમીન છે એ પોતાની ગુણવત્તા ગુમાવી ચૂકે છે. એના કારણે ખેત પેદાશો ઓછી થાય છે. એનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહકણનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કેટ, ધ્યાન રાખજો બરાબર, સમુદ્રની અંદર લોહકણનો છંટકાવ કરવો જેથી બ્લેન્કેટ નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય. એટલે કે સમુદ્રમાં આપણે આ બધી પ્રવૃત્તિ કરીએ જેનાથી કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ નામનો વાયુ છે એ આપણા વાતાવરણમાંથી ઓછો થાય. પછી સજીવ ખેતી અપનાવી, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખેતર, જે ગાયનું છાણ હોય એનું ખાતર આપણે વાપરવું જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. એટલે કે પશુઓનો જે ઉચ્છ્વાસ છે એનામાંથી મિથેન ન નીકળે એના માટે બાયોટિક એનામાં ભેળવવા જોઈએ. ઘરમાં ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, ટીવી છે, ફ્રીજ છે, એસી છે, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે જે મોટરસાઇકલ છે કે પછી તમારી કાર હોય તો એનો પણ આપણે વધારે ઉપયોગ ન કરીએ. જેનો જેટલો ઉપયોગ થાય એટલો જ કરવો જોઈએ.
પછી વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ અને કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વધારે વપરાશ કરવો જોઈએ. તમારી ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરભરો ઉપયોગ કરવો જોઈએ. ખાસ મહત્ત્વની વાત છે, પાણીનો પણ ઉપયોગ જેટલો કરવો જોઈએ એટલો જ કરાય. પાણીનો વેડફાટ ન થાય એ પણ આપણે જોવું જોઈએ. કારણ કે પીવાનું પાણી છે એ પૃથ્વી પર માત્ર ને માત્ર 2% જેટલું છે, એટલે એનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બીજું, વરસાદ થાય તો એને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અને સીએનજીનો વપરાશ એટલે કે જે પેટ્રોલ ડીઝલ છે એના કરતાં એલપીજી અને સીએનજી ગેસનો જે વપરાશ છે એ વધારવો જોઈએ, જેનાથી હવાનું પ્રદૂષણ ઓછું થાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક નાનકડી બાબત સમજો કે તમે જે એક તમારું પુસ્તક હોય છે કે તમારી નોટબુક હોય છે એના કાગળિયાનું તમને મહત્ત્વ નથી રહેતું, પણ એ કાગળિયો કેવી રીતે બનાવવામાં આવે છે તો તમને ખબર છે. એના માટે વૃક્ષોની જરૂરિયાત પડે છે. એટલે એ તમે કાગળનો પણ મહત્ત્વ સમજો અને એનો જે વેડફાટ કરો છો એ પણ વેડફાટ કરવાનું બંધ કરજો. કારણ કે 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોનો લાકડાનો માવો જ્યારે વપરાય ને ત્યારે 1 ટન કાગળ બને છે. એટલે આ કાગળનો પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે વીજળી, પાણી અને વૃક્ષોને બચાવી શકીએ. બરાબર. હવે આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે તો જોયું, પણ પર્યાવરણને બચાવવા માટે આપણા વિશ્વના લોકો શું કરી રહ્યા છે એના વિશેની માહિતી મેળવીએ. તો પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવાની બેઠક મળી. પ્રથમ બેઠક ક્યાં મળી હતી? સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે. ખાસ અંડરલાઇન કરજો એની નીચે. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. એટલે પૃથ્વી સંમેલન અલગ અને પર્યાવરણ બચાવવા માટેની જે બેઠક હતી એ પણ અલગ હતી. તો રિયો ડી જેનેરોની નીચે પણ અંડરલાઇન કરજો અને પૃથ્વી સંમેલન મળ્યું હતું ત્યાં. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ક્યાં નક્કી કરવામાં આવ્યું તો ધ્યાન રાખજો, ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે. બરાબર. શું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ, ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. એના કારણે વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા છે. એટલે કે 2009થી આપણે જે છે પર્યાવરણને બચાવવાની બહુ મોટો પ્રયત્ન છે એ ચાલુ કરી દીધો છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સરેરાશ નાગરિક 4 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. એ આપણે આગળ ભણ્યા ને, 4.5 મેટ્રિક ટન. બરાબર. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. આ પણ ખાસ અંડરલાઇન કરજો કે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન, જ્યારે ભારતનો નાગરિક છે એ એક વર્ષમાં 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો કરતાં તે ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. હવે કાર્બન વાયુનું ઉત્સર્જન ખાલી કાંઈ આપણે ઉચ્છ્વાસ એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એનામ નથી, પણ આપણે જે ઉપકરણો વાપરીએ છીએ એને સંબંધિત પણ છે. એટલે ભારતનો જે નાગરિક છે માત્ર 1.2, પણ અમેરિકાનો જે નાગરિક છે એ ટેકનોલોજીની એટલી બધી વસ્તુઓ વાપરી રહ્યો છે કે એ એક વર્ષમાં 20.6 કેટલા 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરી રહ્યો છે, જે ભારત કરતાં લગભગ 19 ગણું વધારે મેટ્રિક ટન કાર્બન વાયુ છે એ એના નાગરિક દ્વારા છોડવામાં આવે છે. તો આ બધા દેશો છે, વિકસિત દેશો છે, અમેરિકા છે, ચીન છે, એના ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પર્યાવરણ હશે તો જ આપણું જીવન શક્ય બનશે. પર્યાવરણ નહીં હોય તો આપણે જીવન શક્ય બનશે નહીં. માટે પર્યાવરણનું રક્ષણ એ જ આપણું રક્ષણ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમે પણ વધારે અત્યારે ઘરે છો તો તમે પણ તમારી આજુબાજુ વૃક્ષોનું વાવેતર કરજો અને તેનું જતન કરજો. એના સિવાય પાણીનો પણ પૂરતો ઉપયોગ કરવાનો અને પાણીનો પણ બગાડ કરવો નહીં, જેના કારણે આપણે પણ પર્યાવરણને બચાવવામાં થોડાક ભાગીદાર બની શકીએ.
બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણો આ જે 7મો પાઠ છે એ આપણો પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે હવે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરશું જે તમને આજે ગ્રહ કાર્યમાં કરવાના છે. તો એના પ્રશ્નોની ચર્ચા કરીએ પછી એ પ્રશ્નોનો જવાબ તમને આ પાઠમાંથી જોઈ સારા અક્ષરે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખવાના રહેશે. બરાબર, તો ચાલો હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પ્રથમ પ્રશ્ન છે એક વાક્યમાં આબોહવા એટલે શું? તો એનો જવાબ આવશે કે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો એનો જવાબ આવશે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે જે સૂર્યની ગરમી આપણે અહીંયા આવે છે એ વાતાવરણમાં ભળી જાય છે પણ પાછી પરાવર્તન પામી અને પાછી જઈ શકતી નથી, એ આપણા વાતાવરણમાં જ રહી જાય છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. પછી ત્રીજો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો એનો જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર, એનો જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. પછી ચોથો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગથી વિશ્વમાં કેવી વિનાશક અસરો થવાની સંભાવના છે? તો ગ્લોબલ વોર્મિંગથી આપણે જોયું ને કે એની શું થાય, તો ગ્લોબલ વોર્મિંગથી એના જવાબમાં આપણે લખી શકીએ કે ગ્લોબલ વોર્મિંગથી દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી જશે આવનારા વર્ષોમાં. સમુદ્ર કાંઠે વસેલા શહેરો દરિયામાં ડૂબી જશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. પશુ પક્ષીઓની અમુક જાતિઓ છે એ નામશેષ થઈ જશે. દુનિયામાં રોગોનું પ્રમાણ પણ વધી જશે અને હિમશિલાઓ એટલે કે હિમ નદીઓ પણ પીગળી જશે. આવી બધી વિનાશક અસરો થવાની સંભાવના છે. પ્રશ્ન 5મો, રોજિંદા જીવનમાં કયા કયા ઉપકરણો વાપરો છો જેના થકી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે? તો રોજિંદા જીવનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટીવી, એસી, ફ્રીજ, ટ્યુબલાઇટ, મોટરસાઇકલ, કાર વગેરે જેવા જે સાધનો વાપરીએ છીએ તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન. શું છે છઠ્ઠો પ્રશ્ન? કે પર્યાવરણ બચાવવા વૈશ્વિક નીતિ અંગે છેલ્લે કયા દેશમાં બેઠક કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે કે પર્યાવરણ બચાવવા વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી. તો આ થયા તમારા નીચે આપેલા એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે. હવે આપણે જોઈએ ખાલી જગ્યાઓ. તો પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા વાયુના વધારાને કારણે પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ બન્યું છે. તો એ વાયુ આવશે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. બીજી ખાલી જગ્યા CFCનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધારે થાય છે એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્સર્જન વધારે ક્યાંથી થાય? તો યાંત્રિક ઉપકરણ. જવાબ આવશે યાંત્રિક ઉપકરણ. ત્રીજી ખાલી જગ્યા છેલ્લા 100 વર્ષમાં ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાન વૃદ્ધિ પૃથ્વી પર જણાય છે. તો છેલ્લા 100 વર્ષમાં 0.6% જેટલો તાપમાનમાં વૃદ્ધિ જણાય છે. તો જવાબ આવશે 0.6. ખાલી જગ્યા ચોથી તાપમાન વધતું અટકાવવા સંપત્તિ ખાલી જગ્યા ઉપયોગ જરૂરી બન્યો છે. તો તાપમાનને મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે તાપમાનને વધતું અટકાવવા માટે આપણે જે સંપત્તિ વાપરી રહ્યા છીએ ને એનો વિવેકપૂર્ણ, એનો જવાબ આવશે વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી બન્યો છે. બરાબર, તો આ ચારે ખાલી જગ્યાઓના જવાબ હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. એમાં પ્રથમ છે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા આવશ્યક છે? તો આપણે એ જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ તમને એનો જવાબ મળશે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો છે ને એનામાં જે જવાબ છે એ એનામાં મળશે. જે પેજ નંબર 45 ઉપર આપવામાં આવેલું છે એમાં જુઓ, જે બ્લુ ડોટ કરીને જેટલા પણ મુદ્દાઓ છે એ એનો જવાબ આવશે કે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, એનાથી કરી અને CNGનો વપરાશ વધારવો જોઈએ. એટલા બધા મુદ્દાઓ એનામાં જવાબમાં આવશે ટૂંક નોંધ 1માં.
પછી બીજો છે ક્લાઇમેટ ચેન્જથી થનારી વિનાશક અસરો જણાવો. તો ક્લાઇમેટ ચેન્જથી કઈ કઈ વિનાશક અસરો થઈ છે એના વિશેની માહિતી આપણને પાઠમાં જ આપેલી છે. એ તમે જુઓ પેજ નંબર છે ને 40 ઉપર વર્તમાનપત્રોના સમાચારો છે એમાં બધું આપેલું છે. ક્લાઇમેટ ચેન્જથી કયું શું થયું છે. યુરોપમાં 5 સેલ્સિયસ જેટલો તાપમાન વધ્યો છે, નદીમાં પાણીના સ્ત્રોત ઘટ્યા છે, એ બધા મુદ્દાઓ છે એ બીજી ટૂંક નોંધમાં જવાબમાં આવશે. એટલે એ પણ તમને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે પાઠ 7 અહીં પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજૂતી છે એ તમને મળી ગઈ હશે. હવે તમે આ પાઠના પ્રશ્નો, એક વાક્યવાળા પ્રશ્નો, ખાલી જગ્યા અને ટૂંક નોંધ તમારી નોટબુકમાં સારા અને સુંદર અક્ષરે લખી અને એનો ફોટો મારા નંબર ઉપર મોકલાવી દેશો. બરાબર, તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો. આ પાઠનું એકવાર ફરીથી વાંચન કરજો, સારા અક્ષરે હોમવર્ક કરજો. થેન્ક યુ.